કે આપણે કેના ઘરે આવ્યા છીએ. ઘણા સમયથી આપણી ઈચ્છા હતી કે દ્વારકા જાશું, ત્યારે બેનના ઘરે ભાઈના ઘરે જાશું. બરાબર, એના ઉપર જ ગૌરી ગીર ગૌશાળા. આ જ ગાયનો વાસડો ને બેનનો લાડકો. શું નામ? મોહન. ને હું ગાડી થઈ ગઈ છે તૈયાર. ભલે હાલો તો તમારે ક્યારે આવું છે રાપર બધાને? પેલા નંબર વાળા માણસની બરોબર થઈ ગયા આજને, હજી તો વધશે નહીં. તો વાંહે ટેબલ રાખીને એને જોતરને બાંધવા પડશે કે સ્વર્ગ જેવી ફિલિંગ આવે. આ નીચે ઢોરાય ને તો ઉપર ઉડે તો કાંઈ ન થાય. બાકી આપણું આ કન્ટેનર છે એ રહ્યું અત્યારે ભરાય છે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ક્યાંથી કરીએ ખબર? અત્યારે આપણે દ્વારકા ફરીએ છીએ, તમે જાણો છો. અને અત્યારે આપણે આવ્યા છીએ આપણા મિત્રને ત્યાં. અને મિત્રનું નામ હું તમને કહીશ ને એ તો તમે ઓળખશો નહીં, પણ હું કહીશ કે કયા નામથી તમે એને ઓળખો છો તો તમે ઓળખી જશો. હું અત્યારે આવ્યો છું મહેશભાઈ માડમના ઘરે, બરાબર? તો તમે ઓળખશો નહીં, ઓળખ્યા હશે નહીં, કોઈ નહીં ઓળખ્યા હોય. પણ હવે તમને હું બતાવી દઉં, મહેશભાઈ માડમ અને ભાવુબેન માડમ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? બસ મજા મજા. હવે મોંઘેરા મહેમાન બન્યા અમારા હાથી પાસે કેવી ખુશી હોય. ના સાચી વાત. હવે બધા ઓળખી ગયા હશે કે આપણે કેના ઘરે આવ્યા છીએ. ઘણા સમયથી આપણી ઈચ્છા હતી કે દ્વારકા જાશું, ત્યારે બેનના ઘરે ભાઈના ઘરે જાશું. અને ફાઇનલી એ હુકમ થઈ ગયો દ્વારકાધીશનો અને પહોંચી ગયા. અહીંયા આવ્યા ને ઘણો બધો ટાઈમ થઈ ગયો, સમય થઈ ગયો છે. ઘણી બધી વાતો ભાઈ સાથે કરીને ખૂબ આનંદ થયો છે. ભાઈનું ગૌધન અહીંયા આપણી નજરની સમક્ષ જ છે, એ તમે ચેક કરી શકો છો. આપણે બધું જોવાનું છે. અને બાકી અત્યારે થોડી આપણે વાતચીત કરી લઈએ. સૌ પ્રથમ તો તમે અમને એ જણાવી દો કે ગાયો કેટલા ટાઈમથી રાખો? હું 5 વર્ષથી રાખું ગાયો. બરાબર. એની પહેલાં તમારી પાસે ગાયો હતી નહીં? પછી તમે શરૂઆત કરી હતી. બરાબર. ગાય લીધી તમે? હા, ગાય લીધી હતી. બરાબર. સૌ પ્રથમ ગાય કઈ આવી તમારી પાસે? સૌથી પહેલા અમારા ગૌરી નામની ગાય છે ને એ આવી હતી. બરાબર. એના ઉપર જ ગૌરી ગીર ગૌશાળા. વાહ વાહ વાહ, સરસ સરસ. જે આપણે ગૌરી ગીર ગૌશાળાનું પેજ જોઈએ છે એ નામની ગાય આ ગૌરી. ગૌરી તમે વાછડી હતી ને લીધી હતી કે? હા, ઓળખી હતી ને 4-5 મહિના ગાભણ ત્યાંથી લેવો હતો. બરાબર બરાબર. અને અમારે અહીંયા એક બાજુમાં તમે સામતભાઈ વૃંદાવન ગીર ગૌશાળા જોયું ને? હોય હોય. ત્યાં એક લીલડો ડાયરેક્ટ ટૂંકમાં આપણે આનો કૃષ્ણાને પેલો અર્જુનનો વાછડો કાશીનાથ હતો ને એનાથી પ્રેગ્નન્ટ હતી. બરાબર. અને આ છે ને કાશીનાથની દીકરી છે બંધ. બરાબર. આ પેલા વેતરની ઓળખી? પેલા વેતર ઈ ગાભણ આવી હતી ગૌરીની. હા, ગૌરીની પેલા વેતર. બરાબર બરાબર બરાબર. એના પછી તમે બધી ગાયો લીધેલી છે આ બીજી બધી કે નહીં? પછી મારી વાછડીઓ ઘરની છે. હમ. પછી આ ગાય એક લઈ હતો. બરાબર. ઈ પણ એક મારા સંબંધીમાં એક બીજી વાછડી લેવા ગયો હતો ને ગાય. બરાબર. એટલે ઈ ત્યાંથી અમે 3 ગાયો હારે લાવ્યા હતા. એટલે બે ભાઈઓને જોતી હતી. એ ભાઈને ધંધો ટૂંકમાં ચેન્જ બહાર જવાનું થયું ને એટલે ગાયો બંધ કરવાની થઈ. એટલે પછી એની માં એક રહેતી હતી એટલે હું લેતો આવ્યો. ના ખૂબ સરસ. અને હા, ને એક આ વાછડી લાવ્યા હતા. તમારા બેને ટૂંકમાં અમે એમનેમ લાવ્યા હતા ટૂંકમાં. બરાબર. ફોટા ઉપર જોઈને. બરાબર બરાબર. ગાડી લઈને ટૂંકમાં લેવા ગયા હતા. ગાયો તો તમારી બધા રોજ જોઈએ જ છે, પણ આવી થોડી શું માહિતી આપો ને તો માણસ શું થોડી અવેરનેસ ફેલે કે કઈ રીતે થાય ને બધું મેન્ટેન થઈ જાય છે કે કઈ તકલીફ પડે છે? ના, થઈ જાય. અમારે અહીંયા શું છે કે ખાય એનું ખાતર કરી દે ને અમારે ખાતરની બહુ મોટી વેલ્યુ હોય. સાચી વાત સાચી વાત. જમીન વાળા માણસોને ઉપયોગ ગણી. એટલે એ પર્પઝ થી જ આપણે કરીએ છીએ. અમે બીજું કઈ જો વેલ્યુએબલ એની કઈ પ્રોડક્ટ નું કઈ કરતા નથી. પણ ગાયો રાખીએ છીએ અને થઈ જાય છે મેન્ટેન, વાંધો નથી. બરાબર. દૂધનું છે ને ઘી બનાવીને અત્યારે હાલતા રાખીએ છીએ. વચ્ચે દૂધનું સેલ કરતા. બરાબર. અને ભાવ પણ 50 રૂપિયા જેવા, ડેરીમાં 50 રૂપિયા આસપાસ પડી જતા. બરાબર બરાબર. દૂધના. બાકી આમાં શું છે કે ગાયો, હું તો એટલું જ કહું, ગાયો થોડી રાખો પણ બધું જાતે કરો ને એમાં મજા છે. માણસ વાળું છે ને એ ભેગું થાય નહીં. માણસ વાળું શું થાય કે એ લોકો આપણને કંઈ પણ બીમારીથી માંડીને કંઈ પણ થયું હોય ને એ આપણે સુધી મેસેજ પહોંચે ને ત્યાં તો ડીલે થઈ ગઈ. કેસ બગડી જાય. સાચી વાત. આ ગાય જ છે. હું જુનાગઢ લઈ ગયો તો 15 દિવસ સુધી ત્યાં દાખલ થયો હતો. અને ત્યાં જુનાગઢ એટલે આખા ગુજરાતમાં આપણે એમ કહીએ ને તો જ્યાં ઓપીડી વધારે આવતી હોય ને
આણંદ એ ખૂબ સારું છે આપણે ગવર્મેન્ટનું. હા હા પણ આણંદમાં કેવું છે કે ત્યાં અમૂલના ડોક્ટરો છે ને સ્થળ ઉપર વિઝિટ કરી આવે ને એટલે ઓપીડી ઓછી આવે. એટલે સૌથી વધારે ઓપીડી જુનાગઢમાં આવે. તો જુનાગઢમાં એટલી ઓપીડી ને ટૂંકમાં એટલા સારા ડોક્ટરો ને બધું છે, ખૂબ સારું છે. તેમ છતાં એ લોકોએ એવું કહ્યું હતું કે આ ગાય બચી જાય ને રેડી થઈ જાય ને એના પગ આમ મોર પગા જેવા થઈ ગયા હતા. બરાબર. એટલે મેં એને એવું કહ્યું, સાહેબ આમાં જે તકલીફ છે ને, જે એને ટૂંકમાં બીમારી જે છે એ તમે મને રિપોર્ટ વાઇઝ રેડી કરી દો, પછી આ બધું તો હું ત્યાં જઈને જોઈ લઈશ. બરાબર. તો એને તો કોઈ આશા જ નહોતી. મને પણ પેલા તો આ વચ્ચે તો આશા નહોતી. ત્યારે તો ઘણી બીમારી અમે જોઈ. દૂધ ટૂંકમાં એટલા બધા આવ્યા આપણે જે સ્ટીરોઇડ ને આપવા છતાં દૂધ થોડુંક વધ્યું ને એટલે મને આશા જાગી. અને પછી ત્યાં 15 દિવસ દાખલ રહ્યા ને પછી ધીરે ધીરે થતા 1 મહિના જેવું થયું ને ત્યાં તો પગ ને બધું ક્લિયર થઈ ગયું. હાલમાં આ ગાય એકદમ રેડી છે. અને હજી 1.5 મહિનાથી આ વ્યાણી હતી ત્યાં 0 દૂધ થઈ ગયું હતું. એને વાછડો હું ભેગો લઈ ગયો હતો. અને બધા એવું કહેતા કે આ વાછડો ટૂંકમાં છે એની માટે ટૂંકમાં દૂધ એને પાવા માટે નહોતું બેચ્યું. અને હાલમાં પણ એને વાછડાને હું દવરાવું છું. બરોબર. એના પછી વિયાણી નહીં હજી? એના પછી તો હજી એને ટૂંકમાં ગાભણ જ નથી. હા, રિકવરી ધીરે ધીરે અત્યારે હજી જો દુબળી પાતળી છે. હા હા હા. અને હવે આપણે આ જ ગાયનો વાછડો ને બેનનો લાડકો, શું નામ? મોહન. ને હું હમણાં કાનો કહી. દાદાનું નામ પણ મોહન છે ને આનું નામ મોહન. બરાબર. મોહન. મોહન એ બેન તમારો ભારે લાડકો. આ હજી આને ટૂંકમાં અત્યારે થોડીક બધી માવજત ઓછી છે. જો વધારે ખબર પડે કે આ વાછડો આપણે તૈયાર કરાય કે ન કરાય, વધારે માહિતી તમને હોવી જોઈએ. ના ના, કરાય જ ને. ઓમ શું છે કે ભાઈ મહેશભાઈને પણ ઘણું બધું જ્ઞાન છે. મેં એટલી વાત કરીને તો મને બધી ખબર પડી ગઈ કે ખાલી ગાયો રાખવા માટે નહીં, પણ આમાંથી આવનારા સમયની અંદર ગાયો બીમાર ઓછી કેવી રીતે પડે. આને યાદ છે કે કોઈ ગાય છે એ વર્ષની અંદર 1 વાર 2 વાર જ્યારે વિયાય ત્યારે બીમાર પડે, તો આવનારા વેતરની અંદર, આવનારા સમયની અંદર, આવનારી પેઢીઓની અંદર છે એ ગાય ને એ તકલીફ ના પડે એવું સરસ મજાનું વિચારીને બ્રીડિંગમાં ધ્યાન આપો છો ભાઈ તમે. ખૂબ સરસ છે ને. અમારે શરૂઆત છે ને, અમે જ્યારે ગાયો રાખવી શરૂઆત કરી ને એની પહેલા બધા લોકોએ મને બહુ બધી બીમારીઓ, ગાયો આ તકલીફ થશે, આ તે એવી બધી બહુ ગણાવેલી. એમાંની તૈયારી કરીને મેં ટૂંકમાં શરૂઆત કરેલી ગાયો રાખવાની. ખૂબ સરસ. અને પછી છે ને ગાયોમાં ઈ જાતની કોઈ તકલીફ ના આવી. પછી ધીણી મોટી કોઈ તકલીફ આવી ને એના આપણે ઉપાયો શોધતા ગયા. અને આ ગાયો રાખવા પાછળનો ઉદ્દેશ આપણો મેન એવો છે કે ગૌધન સુધરે. સાચી વાત. બીજું કોઈ ઉદ્દેશ નથી આમાં. કોઈ કમાઈ લેવાનો કે ઓલા ઉદ્દેશથી આપણે નથી રાખેલી. પણ આમાં તમે જોયું ને, હમણાં અમે ગાય દોઈ તો અમારું વાછરું પેલા છૂટી ગયું હતું. અમે દોઈને આવતા રહ્યા તી પછી વાછરું ને લીધું. અમારે ગાયોને વાછડો હોય કે વાછડી હોય 2 આછા દૂધ મળે. ના, પણ તો પણ મારે તમને સલાહ દેવી છે કે તમે, મેં તમને કીધું એ પ્રમાણે વાછડીવાળા સિમેન્ટનો ઉપયોગ કરો. કારણ કે તમે વાછડા પાછળ મહેનત કરો છો તો પછી તમારી મહેનત આપણે એવું ના કહી શકીએ કે વ્યર્થ જાય, એવું ના કહેવાય આપણે વાછડાને. પણ છતાં ઓમ જોઈએ સરવાળે તો વ્યર્થ જ છે. કેમ કે તમે એને આખી જિંદગી હાંચવી શકો એ કોઈની તાકાત નહીં. કોઈ એમ કહેતું હોય કે હું કરોડો રૂપિયા ખર્ચીને આ કરી નાખીશ તો એ ખોટું. એનો ઉકેલ નહીં. એટલા માટે તમે એ એક ધ્યાન આપો. અને ભલે એની અંદર તમને એવું મનમાં હશે, અમને તો નહીં, તમને એવું મનમાં હશે કે રિપીટ થાય છે, રેશિયો આનો ઓછો હશે, એવું કાંઈ ના હોય. બરાબર. બધું તમે 1-2 વાર તમે એનો ઉપયોગ કરો એટલે તમને ખબર પડી જશે. પણ કરજો એનો જ ઉપયોગ. કારણ કે વાછડા ઘણા બધા આવે એ નકામું, સમજે? હા, એટલે એ જ છે. બાકી ક્યારે આવો? વેકેશનની તમે વાત કરી હતી. ના ચોક્કસ. અમે ચોક્કસ તમારા કચ્છમાં મહેમાન બનશું. ચોક્કસ. બહુ આનંદ થયો ફેમિલી સાથે. અમે દ્વારકા ગયા હતા ને આજે અમારી ગૌશાળાની વિઝિટ કરી. અને તમે પાછા આવો ત્યારે જરૂર વિઝિટ કરજો. અને અમે ક્યારેક આવશું બાજુ તો આવશું તમારે. ના, તમે તો આવો જ. અત્યારે વેકેશનનો સમય છે તો રાપોર આવો એટલે આ પાસે બધું ફરાઈ જાય. ગાય તમને બતાવશો. ઘણા બધા છે. તમે છો, પછી બીજા હશે આપણે માવજીભાઈ છે કચ્છમાં, કવિ છે મહારાષ્ટ્રનું જે ગીતને લખ્યું હતું ને એ માવજીભાઈ છે. એ પણ બહુ જેન્ટલમેન વ્યક્તિ છે અને વિચારો પણ એના બધા ઉચ્ચ છે. એવા ઘણા બધા બીજા કોઈ એક ધનજીભાઈ કરીને છે, એક બીજા 2-3 વ્યક્તિઓ છે. મુગલધામથી બાપુના પણ ક્યારેક મેસેજ આવતા હોય છે. એટલે આવશું અમે ચોક્કસ, બધાની મુલાકાત લેશું. અને કચ્છમાં પણ વિસ્તાર બહુ મોટો છે અને સ્થળો બધા દૂર છે એટલે ટાઈમ લઈને આવવું પડે કચ્છમાં. હાજી, આવો જરૂરથી આવો. એટલે આપણે ત્યાં આવો નવો આનંદ કરશું. અહીંયા આજે આનંદ થયો છે. અને આજે આ શું લિમિટેડ ટાઈમ છે, રોકાવા એવું છે નહીં. નહીંતર તો ઘણી બધી વાત કરત તો ઘણું બધું
નોલેજ જાણવાય મળે ને તમને મળે બરાબર. આ તો બધું એવું છે કે જેટલું વાપરો એટલું ધન વધે. સાચી વાત, સાચી વાત. તો જરૂરથી તમે બેન પધારજો બરાબર. તમે આવો બધા ભેગા. અત્યારે વેકેશનનો સમય છે, જો મહિનાની એકની વાર છે હજી એટલે ટાઈમ મળી જાય તો આવજો. બાકી હવે આ વ્લોગ તો તમને એક દિવસ પછી આવશે, કારણ કે બધું મારે ગોઠવવું પડશે. અને હમણાં થોડી વારમાં મારે પછી હવે રાપર જવા માટે નીકળવાનું છે, તો એ આગળ આપણે જોશું. મિત્રો સેમ વ્લોગનો આજે દિવસ બીજો. ગઈકાલે આપણે દ્વારકા આપણા મિત્ર ગૌરીગીર ગૌશાળાના મિત્રો પાસે હતા ને હવે આજે આપણા ઘરેથી ગાડી થઈ ગઈ છે તૈયાર. ભલે હાલો તો તમારે ક્યારે આવું છે રાપર બધાને? ના કાંઈ જ્યારે પણ સમય મળે ત્યારે આવો ને. હવે આપણે અત્યારે સમજો ને સવારના 9:30 જેવું થયું છે ને ઘરેથી હવે નીકળશું. સાંજના લગભગ મોડું તો થઈ જશે, પણ આરામથી આપણે પહોંચવાનું છે. તો હવે આગળ જોઈએ ક્યાં ક્યાં જાય. હું ઘરેથી તો નીકળી ગયો ને હવે આજના દિવસનું હું તમને શેડ્યુલ જણાવી દઉં કે આજે આપણે શું કામ કરતાં જવાનું છે. એક તો ગાડી ફૂલ લોડ તો ઘરેથી જ થઈ ગયો છે, પણ બીજો સામાન લેવા માટે મારે અત્યારે પીપળવા જવાનું છે. પીપળવા પણ આપણે બધું જોશું બરાબર. જે કોઈ પણ હાજર હશે એ બધા સાથે વાતચીત કરશું. અને એના પછી આ જો આ ઢમણું છે ને, હું એક મહિનાથી તો નહીં આ શું વાતમાં બધું નીકળી જાય. હું જ્યારથી રાપરથી આવ્યો ત્યારથી એને લઈને આવ્યો છું ને હજી ભેગું ફેરવું છું બરાબર. એટલે એને ત્યાં રાજકોટ છે આપણે ભરવાનું છે, એની અંદર લિક્વિડ નાઇટ્રોજન. એટલા માટે એ કામ કરવાનું છે, એટલે રાજકોટે આપણે વાર લાગશે. આખો દિવસ આપણે આજે એકદમ બીજી શેડ્યુલ છે. અહીંયાથી જવામાં ને અહીંયાથી આવવામાં બરાબર. બધા મિત્રો આપણે કહેતા હોય કે અહીંયા આવજો, પણ હવે આમાં જાવું કેમ કહો. અહીંથી જ એટલું બધું કામ આવી ગયું છે કે ઉપાધિ એ થાય કે પોકશું ક્યારે આપણે રાપર બરાબર. એમાં બીજા મિત્રો આપણે આમ શું સમય લઈને નીકળ્યા હોય ને બધા સાથે મુલાકાત કરવી તો મજા આવે, પણ હવે આ બધું ફિક્સમાં હોય સમજ્યા કે ભાઈ અહીંયાથી જાશું. ઘરેથી નીકળ્યા તો સીધા પીપળવાથી નીકળીને અહીંયા, ત્યાંથી અહીંયા એવું બધું હોય શેડ્યુલ આખું. પણ છતાં વચ્ચે આપણે જેને મળી શકીએ એને મળતા જાય, જે કામ કરી શકીએ એ કરતા જાય. તો બસ એમને કામ કરતાં અત્યારે કોઈને પહોંચી જાય આપણે પીપળવા. મિત્રો આપણે ઘરેથી નીકળ્યા હતા ને પહોંચી ગયા હતા મામાના ઘરે પીપળવા. કેમ છો મામા? બસ મજા. હું લગભગ કલાક પહેલાં આવ્યો તો મારે આયોજન એવું હતું કે અહીંયા આવીશ, જે સામાન લેવાનું છે લઈને તરત નીકળી જાઉં, પણ મેળ મારો પડ્યો નહીં, હાલ્યું નહીં મારું. ક્યારેક આવું ને એમ તરત નીકળી જાવ એમ થોડો હાલે. નહીં અત્યારે લગભગ 12-12:30 થઈ ગયા છે ને બસ થોડી વારની અંદર જ મારે નીકળવાનું છે. બાકી તમારે આવવું હોય તો હાલો. આવું હે અમારા મોસમ આવી ગયા એમ. બાકી તો આમને આપણે ચક્કીના જુડવા બાજુ ને આંટો મારીએ. અને એક મારા બીજા મામા આવે સામેથી, એમને વિડીયો ચાલુ કરીને એટલે ઉભા થઈને ભાગી ગયા હતા, પણ મૂકવાના હતા નહીં, લેવાના હતા. અહીંયા આવો રામ રામ કરીએ આપણે. ના અહીંયા બેહો. હે રામ રામ. કેમ છો? મજામાં ને? કેમેરાથી ભડકવાનું નહીં, નહીં પછી શું વધારે અમારે નહીં. એમાં શું ભડકવાનું? હા એમાં શું ભડકવાનું? હવે આ તો એક શું કહે ઓલું આવ્યું છે, ફેશન આવી છે કેમેરા વાળી. આપણે યુટ્યુબમાં કોણ નાખે? ના સાચી વાત. બાકી હમણાં થોડી વાર રહી અહીંયા બેસું ને પછી હમણાં આટો મારવા જાય ત્યારે ત્યાં જોઈએ બરાબર ને. ત્યાં આપણે મિત્રો થોડી વાર બેઠા ને હવે આવી ગયા ચક્કીવાળા પાસે. હવે જો મોટા થઈ ગયા મામા, કમ્પ્લીટ હાલે ને હવે તો. ઊભા કરો તો બેને. ઓહો હાઈટ પણ કરી છે ને, હજી વધવાના કે બસ હવે? અત્યારે તમારે બરોબર તો થઈ ગયા છે. પાસે જાઓ તો કે ના જવાય? તમારે બરોબર. તમારી હાઈટ ગામમાં લગભગ પહેલો નંબર હશે કે છે કોઈ તમારાથી ઊંચું? પેલા નંબર વાળા માણસની બરોબર થઈ ગઈ હાઈટ, હજી તો વધશે નહીં. તો વાંહે ટેબલ રાખીને એને જોતરને બાંધવા પડશે કે? એમ તો ખાનદાની છે કા, નીચું મોં કરશે એ તો. સાચી વાત. બાકી બધી ગાયો જમનાડીને જો આરામ કરે છે. અત્યારે વાતાવરણ પણ એવું ગરમ છે, પણ અહીંયા હું ટાઢો છાંયો કલમનો એટલે વાંધો ન આવે. બાકી કેવી પડે ગરમી. આનું કામ અત્યારે તો કાંઈ નહીં પડતું કે પડે છે અત્યારે કંઈ? હાથી હાંકવા માંગે.
ક્યારેક અમને ટાઈમ મશીન આવશું ત્યારે એકવાર બળદગાડીનો લાભ લીધો તો એવું લેશું, બરાબર ને? બાકી હાલો હવે હું નીકળું અહીંયાથી, અને મોડું થઈ ગયું છે છતાં આપણે આરામથી જાય રાજકોટ. જે નાઇટ્રોજનનું કામ છે એ કેમ થાય છે એ જોઈએ. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે હતા પીપળવા, જમવાનું કામ બધું ઓકે કર્યું, એના પછી ચક્કીના જોડવાને એ બધાને જોયા ને હવે આવી ગયા ત્યારે રાજકોટ. અહીંયા પહોંચતા વાગી ગયા સાંજના 6. અહીંયા જો નાઇટ્રોજન ભરવાનું કામ ચાલુ છે. સ્વર્ગ જેવી ફિલિંગ આવે. આ નીચે ઢોરાય ને તો ઉપર ઉડે તો કાંઈ ન થાય. બાકી આપણું આ કન્ટેનર છે એ રહ્યું અત્યારે ભરાય છે. કન્ટેનર ભરાવામાં ઘણી બધી વાર લાગે છે, પણ હવે શું થાય ગયું, મોડું તો ઘણું બધું થઈ ગયું છે. હજી અહીંયાથી અડધો સફર આપણો બાકી છે. બાકી મળો તમે પરેશ પટેલને. જય માતાજી ભાઈ, કેમ છો? મજામાં? લાભ લેવા આવ્યા હો તમે અમારે ભેગી? ના કાંઈ વાંધો નહીં. બાકી લગભગ અડધી કલાક જેવો સમય થઈ ગયો છે એને ભરાતા, હજી ભરાણું નથી. કારણ કે આપણે શું છે એકબીજા કન્ટેનરની અંદર ઉઠલા હોય ને તો ઝપાટી કામ થાય, પણ અત્યારે તો પ્રેશરથી આવે સમજાય એટલે ભરાતું નથી. પણ હવે ભરાય કે ના ભરાય, અહીંયા સુધી આવ્યા છે તો આખું ભરીને જ પછી જવાનું છે. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે લિક્વિડ નાઇટ્રોજન ભરવા માટે ગયા હતા, બરાબર? પણ એમાં તો એટલી વાર લાગી કારણ કે એની અંદર છે ને 4 પાઇપ હતા અને કન્ટેનર એક જ હતું, એટલા માટે પ્રેશર ઘણું બધું હતું ને, એટલે પ્રેશરથી બધો ગેસ ઉડી જતો હતો સમજ્યા. એટલા માટે એને ભરાતા લગભગ 1.5 કલાક જેવો સમય છે. 1.5 કલાક, હા. કારણ કે હું 5 વાગ્યાની આસપાસ પહોંચી ગયો હતો. 5 થી 6 થયા, 6 થી 6:30, પોણા 7 જેવું થઈ ગયું છે. ક્યારે પહોંચ્યા ક્યારે ગયા, પણ ત્યાંથી ફ્રી થયા ને ત્યાં અંધારા જેવું થઈ ગયું હતું. એટલા માટે પછી આપણે અહીંયા રાજકોટ જ આજે રોકાઈ ગયા છે અને કાલ સવારે વહેલા અહીંયાથી નીકળી જશું. એટલે સમજો ને કે તડકો તપતા આપણે ત્યાં રાપર પહોંચી જશું એવું આયોજન કર્યું છે. એટલા માટે હવે આજના વ્લોગને આપણે અહીંયા રાજકોટ જ પૂરો કરી નાખશું. તો જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો. આ વ્લોગની શરૂઆત દેવભૂમિ દ્વારકામાં થઈ અને પૂરો અહીંયા રાજકોટમાં થયો છે. તો તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે.